કેમ કાકા તમે મને અત્યારે બોલાવ્યો? લે બટા સિંગ ખા. કેમ કાકા ધવલ દેખાતો નથી ક્યાંય બારે ગયો? પણ ઈ તો તારા ઘરે જ આવ્યો, મને કે ધુલાના ઘરે જાવું મારે કામ હે કીએ. કાકા ઈ તો મારા ઘરે જ બેઠો હતો, તમારો કોલ આવ્યો મને એમ કે મારું કામ હશે એટલે હું એકલો જ આવ્યો. તે તું શું કરસ ધુલા અહીંયા? આપણે મારા ઘરે નો જ બેઠા, આ તો તારા પપ્પાને ફોન આવ્યો મને એમ કે મારું કામ હશે એટલે હું એકલો આવ્યો. હું એ તારું નામ દઈને ઓલીને પાપા મેરી જાન પપ્પા એમને? હા તારા જ પપ્પા, મારા પપ્પા એમને, મારા વાલા પપ્પા એમને. હા હા તારા પપ્પા. મમ્મી મારા 3 જોડી કપડા પેક કરી નાખજો ને, હું 2-3 દી નહીં આવું. હા તું અંદર આવતો રે ને, અંદર આવતો રે ને, મારે કામ હે તારું, અંદર આવતો રે. અંદર આવતો રે. તને એકવાર કીધું ને? ના પપ્પા હું તમને છેલ્લા 25 વર્ષથી ઓળખું. શું હે એલા? ના પપ્પા કાંઈ નહીં, આ પટ્ટો ઢીલો થઈ ગયો ને તો આ પટ્ટો જરાક ફિટ કરતો હતો. આમ અંદર આય ફિટ કરી દઉં તને, આમ અંદર આવ તને કરી દઉં ફિટ. હા પપ્પા હું તમને છેલ્લા 47 વર્ષથી ઓળખું, તમે ક્યાંક મને ફિટ કરી દો. આ તારા ફોનમાં ક્યાંનું ટુણુંગ ટુણુંગ થાય, કોકના વિડીયો કોલ આવે, શું હે? તો પપ્પા કંપની વાળા કરતા હોય વિડીયો કોલ, આમ નામ ખોટા ખોટા હેરાન કરતા હોય મને. આ દાદા કંપની વાળા તો મેસેજ કરે ને, કંપની વાળા કોઈ દી વિડીયો કોલ તો નો જ કરે હો દાદા. હાથે બટા લે જોઈ દે, હાથે લાવો દાદા જોઈ દઉં, હાથે જોઈ દે. હા ઈ દાદા કંપની વાળા અત્યારે નવું કાઢ્યું હે. હા હા જોઈ દે, પછી આપણે જોવાનું જ છે અંદર જઈને, જોઈ દે તમ તારે. ઈ કંપની વાળા અત્યારે હે ને ઈ ફોન કરે. ના ના જોઈ દે પપ્પાને જોઈ દે. શું ભાઈ બાપ દીકરો કિયારના મંડાણો, હું તો અંદર શાંતિથી હૂતો તો ના દેકારો કર્યો તો ને કીધું શું એ છે તો હું આવ્યો. આ જોવો ને પપ્પા ધવલ ખોટું બોલીને બહાર રખડવા જાય ને અત્યારે આવ્યો. દાદા ઓલો પરમ દિવસે ઓલો પત્ર આવ્યો તો યાદ આવ્યું કે નહીં? લખ્યું તું સુશીલ, આવ્યું યાદ? તું હવે બટા ખાવાનું ભેગું કરજો તો ખાવાનો ટાઈમ થઈ ગયો. હાલો.